એસપી ઇન્ડિયા ધ હાઉસ વન ઓફ ધ ગ્રેટ કોન્ટેન્ટ ક્રિએટર્સ જે ગુજરાતમાંથી અમદાવાદમાંથી બહુ જ જોરદાર કામ કરી રહ્યા છે અને મિલિયન્સ ઓફ ફોલોવર્સ છે અને એસપી ઇન્ડિયાને ઘણા બધા લોકો અહીંયા ઓલરેડી ફોલો કરે છે. તો એસપી, તમારા મોઢે આજે સાંભળ્યું છે કે કઈ રીતે આ જર્નીની શરૂઆત થઈ અને કેમ? બેઝિકલી એવું છે કે બધા પોતાના આમ અંદર શરીરમાં પેશન્સ હોય આમ કે મારે આ કરવું છે, બરાબર? પણ તમારી જ્યારે 3 પેઢી ઉપર ગરીબી જુઓ ને તમે પછી તમને કંઈક નવું કરવાની ઈચ્છા થાય. બરાબર. અને હું એ પેઢીનો 4થી પેઢી છું. ધેટ્સ વાય કે હવે આ પેઢીમાં કંઈક કરવું પડશે. હા, નહીં તો પછી પાછળ તો હાવ જાય એવું થશે, એમ ખાવાને નહીં રહે. તો હવે કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે? ઘરમાં પૈસા, અનાજ બધું બરાબર છે? લગભગ. તો એ મારી મમ્મી નહીં માનતી. કેમ? શું કરું છું કે તું? પછી કોઈ મતલબ રિલેટિવ્સ કે બધા આયા હોય, સિદ્ધાર્થ આ વિડીયો બનાવી ખાય છે, ખબર નહીં શું કરે છે. અચ્છા, હજુ બી એવું લાગ્યું નથી કે કઈ મોટું નામ હા, કર્યું? કેમ કે મેં આપણને બેંક ટ્રાન્સફર કરું છું ને એટલે રોકડા નથી આપતો. એકચ્યુઅલી મા બાપનું એવું જ હોય છે, એમને લાગે છે કે ડિજિટલ કરન્સી છે જ નહીં. એમને એવું કે જીપે ખાલી એક વોટ્સએપ નો મેસેજ છે, આ લોકોને આગળ જઈને નહીં ખબર પડે. હા.